નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજે તારીખ 6 એપ્રિલ 2025 વાર છે રવિવાર. ચૈત્ર મહિનાની આજે નોમ થઈ છે. આજે રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતિ પણ છે. તો સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો જીવન ભરવાના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. વાત છે સુરતની. ત્યારે આગળ વાત થશે 70થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વાત છે સોમનાથની. આગળ વાત થશે મહીસાગરમાં ભાદર કેનાલની લાઇનમાં મોટું ગાબડું પડ્યું છે. આગળ વાત થશે મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડાયું છે. ત્યારે વાત થશે અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. ત્યારે વાત થશે રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આગળ વાત થશે સાવધાન થઈ જાઓ, 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અન્ય સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ટીઆરબી જવાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પોતે ચલણ કાપતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આગળ વાત થશે મહીસાગરમાં ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. આગળ વાત થશે પીએમ મોદીએ થાઇલેન્ડના ભૂતપૂર્વ પીએમને ખાસ ભેટ અર્પણ કરી છે. આગળ વાત થશે હવે એટીએમનું અસ્તિત્વ પણ જોખમમાં દેખાઈ રહ્યું છે. ત્યારે વાત થશે કતારગામ વિસ્તારમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે. આગળ વાત થશે રાપર એપીએમસીમાં રવિ પાકોની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત થશે લોકોમાં વિટામિન ડીની ઉણપ કેમ હવે વધી રહી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. આજકાલ લોકોમાં વિટામિન ડીની ઉણપ ઝડપથી વધવાનું મુખ્ય કારણ એ છે કે લોકો સૂર્યપ્રકાશમાં ઓછો સમય વિતાવે છે. લોકો મોટે ભાગે પોતાના ઘરો અને ઓફિસોની અંદર રહે છે, જે શરીરને કુદરતી રીતે વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે જરૂરી યુવીબી કિરણો મળતા અટકાવે છે. બહાર નીકળતી વખતે મોટાભાગના લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. આ સિવાય વાયુ પ્રદૂષણ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાપર એપીએમસીમાં રવિ પાકોની આવક શરૂ. કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પાદન બજારમાં રવિ પાકોની આવક શરૂ થઈ ગઈ છે. તેમાં જીરું, એરંડા, રાયડો, વરિયાળી, ઘઉંની બોરીઓની આવક એપીએમસીમાં આવી રહી છે. તો આ વર્ષે જીરાનું મબલક ઉત્પાદન પણ થયું છે. દરરોજ આ રવિ પાકોની બોરીઓની આવક સારી થઈ રહી છે અને ખેડૂતોના ભાવ પણ સારા મળી રહ્યા છે. અનાજનો વેપાર કરતા લક્ષ્મણભાઈ કારોત્રાએ જણાવ્યું છે કે આ વર્ષે જીરાનું મબલક ઉત્પાદન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં કરોડપતિ ચોર ઝડપાયો છે. સુરતના કતારગામમાંથી 100થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડીને સોના ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો. આનંદ કરોડપતિએ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપ્યો હતો. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમનું અસ્તિત્વ પણ જોખમમાં. જેમ લોકો પીસીઓ અને એસટીડી ભૂલી ગયા છે, તેવી જ રીતે કદાચ આગામી વર્ષોમાં એટીએમને પણ ભૂલી જશે. નોટબંધી અને કોરોના પછી લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વધુ પસંદ કરી રહ્યા છે. હવે જ્યારે રોકડ વ્યવહારો ઓછા થશે તો લોકો એટીએમ શા માટે જશે? આ જ કારણ છે કે એટીએમના અસ્તિત્વ ઉપર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. જો કે આજકાલ એટીએમ પણ અપગ્રેડ થઈ રહ્યા છે, માત્ર પૈસા ઉપાડવા પૂરતા મર્યાદિત રહ્યા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ થાઇલેન્ડના ભૂતપૂર્વ પીએમને ખાસ ભેટ આપી છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બેંગકોકના થાઇલેન્ડના ભૂતપૂર્વ પીએમ થાકસિન સિનાવાત્રાને આંધ્રપ્રદેશથી લાવવામાં આવેલ મોર અને દીવો સાથેનો પિત્તળનો કળશ ભેટમાં આપ્યો છે. તે પરંપરાગત પિત્તળ કારીગરીનો ઉત્તમ કૃતિ છે, જે શુદ્ધતા, સકારાત્મક અને વિપુલતાનું પ્રતીક છે. પીએમ મોદી થાઇલેન્ડના રાજા વજીરાલોંગકોર્ન અને રાણી સુતિદાલને પણ મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં ખનીજ ચોરીનો પર્દાફાશ. મહીસાગરમાં ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. ખાણ ખનીજ વિભાગે બાલાસિનોર અને લુણાવાડામાંથી 3 ડમ્પર સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લુણાવાડા તાલુકામાંથી એક મોટું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વિભાગની ટીમ દ્વારા હજુ પણ સઘન તપાસ ચાલુ છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરબી જવાનનો આ વિડીયો વાયરલ. સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુઝર્સે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને ટેગ કર્યો છે. આ વિડીયોમાં ટીઆરબી જવાન કથિત રીતે મેમો ફાડતા જોવા મળે છે. ટીઆરબી જવાનનું કામ તો ટ્રાફિકને કંટ્રોલ કરવાનું છે, પણ ઘણીવાર તેઓ પોતાની ફરજમાં ના આવતા કામો પણ કરે છે, કેમ કે આવા વિડીયો તેમની કામગીરી અંગે સવાલો ઊભા કરે છે. શું તેઓ મેમો આપી શકે? જો કે આ વિડીયોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને સગીર બાળક છે તો તમને જેલ થઈ શકે છે. 1 માર્ચથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુની ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા. રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપી છે. આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે. પેટા ચૂંટણીને લઈને ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયો હતો. આ પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બાકી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીના વિઝા રદ કર્યા છે. અમેરિકામાં ભણતા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અચાનક તેમના સ્ટુડન્ટ વિઝા રદ થયાનો ઈમેલ મળ્યો છે, જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને મોકલ્યો છે. આ ઈમેલ એવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો છે જેઓ કેમ્પસ એક્ઝિવિઝમ એટલે કે કેમ્પસમાં થતા પ્રદર્શનોમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર ઇઝરાયેલી વિરોધ પોસ્ટ શેર અને લાઇક કરનારા વિદ્યાર્થીઓને પણ મેલ મળ્યા છે. મેલમાં વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાયું છે. મોરબી મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ અંતર્ગત ડેમમાંથી પાણી છોડાયું હતું. દરવાજા 41 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ડેમમાંથી કુલ 413 MCFT પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું. 2 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 4 વાગ્યે 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાના મુજબ સવારે 9:30 કલાકે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં ભાદર કેનાલમાંથી લાઇનમાં ગાબડું પડ્યું છે. મહીસાગરમાં ભાદર કેનાલની લાઇનમાં ગાબડું પડતા વીરપુર તાલુકાના પહાડિયા ગામ પાસે ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું છે. ભાદર કેનાલ સરાડિયા ગામમાંથી પસાર થાય છે. તેની માઇનોર કેનાલની લાઇન પહાડિયા ગામ પાસેથી જાય છે. કેનાલમાં પડેલા ગાબડાને કારણે પાણીનો મોટો વ્યય થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 70થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન. સોમનાથમાં 70થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન વિરોધ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય સહિત 15 લોકોની પોલીસે અટકાયત કરવામાં આવી છે. તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા. દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યો અને મહિલાઓ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીવન ભરવાડના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના માથાભારે જીવન ભરવાડના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન ઉપર 149 મકાન અને 6 દુકાનો ઊભા કરી દીધા હતા. આ ઉપરાંત દરેક મકાનમાંથી 2 થી 3 હજાર રૂપિયા સુધી ભાડું વસૂલતા હતા, જ્યારે દુકાનોથી 5,000થી લઈને 6,000 સુધીની આવક થતી હતી. ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનોનો માલિક બની ગયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.